क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા સમાચારોની શમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ખેડૂતોની। સિઝન બદલાય પણ ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન થતું નથી। દરેક સિઝનમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જાણે ઊભા જ હોય છે। ક્યારેક ટેકાના ભાવ મુદ્દે સમસ્યા તો ક્યારેક ખાતરની ખોટનો મુદ્દો, અને આ વખતે પણ સ્થિતિ ફરી એ જ આવીને ઊભી છે। અરવલ્લીમાં ખાતરની અછતનો એક મુદ્દો સામે આવ્યો છે। આક્ષેપ એ થઈ રહ્યો છે કે ગુસ્કો માસોલ પર ખેડૂતોનો આ ગંભીર આરોપ છે। આરોપ એ છે કે ખાનગી દુકાનદારોને ખાતર અપાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની જગ્યાએ ખાનગી દુકાનદારોને મળી રહ્યા છે। ખાતર ભરેલી ગાડીઓ મળતિયાઓને આપવાનો એક આરોપ પણ છે। છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતો કહે છે કે અમને ખાતર મળતું નથી અને સીધું વ્યવહાર થઈ જાય છે વેપારીઓ સાથે। બીજો, કાંકરેજમાં ખેડૂતોનો વીજ કંપની સામે રોષ છે। કાંકરેજના ખેડૂતો કહી રહ્યા છે કે ખેતરોમાં વીજ પોલ ઊભા કર્યા બાદ યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું, અને આ જ આક્ષેપ એક ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે। ખેતરોમાં પાવર ગ્રેડ કોર્પોરેશનને વીજ પોલ ઊભા કર્યા છે, અને આ વીજ પોલ ઊભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હતું એ આપ્યું નથી। 765 કેવીની વીજ લાઈન નાખ્યા બાદ ખેડૂતોને વળતર ચૂક્યું નથી, અને આ મુદ્દે ખેડૂતો રોષે ભરાયા છે। આ તરફ રાજુલાના ધાતરવડીમાં ખેડૂતોનો વિરોધ છે। ખેડૂતો કહી રહ્યા છે કે સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોએ નોંધાવ્યો પોતાનો ઉગ્ર વિરોધ। ખેડૂતો કહી રહ્યા છે કે ક્વોરી લીઝથી ધાતરવડી ડેમને ભારે નુકસાન થઈ રહ્યું છે, અને ખેડૂતોની આ રજૂઆત છે પણ તેને કોઈ ધ્યાને દેતું નથી। આ તરફ ધોરાજી માર્કેટ યાર્ડમાં ખેડૂતો એટલા માટે રોષે ભરાયા છે કે ડુંગળીના તેમને પૂરતા ભાવ મળતા નથી। તે કહે છે કે 800થી 1000 રૂપિયે તેમને ભાવ મળે, એટલે કે મણનો એટલો ભાવ મળે, પણ એની સામે અત્યારે 200થી 500 રૂપિયે ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર થયા છે। મજબૂરીનું કારણ એ છે કે ખેડૂતો કહે છે કે તેમને જે મહેનત કરી હતી એ મહેનત પ્રમાણે તેમને વળતર મળતું નથી, અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપીમાંથી મહેશ દેસાઈ અને કોંગ્રેસના નેતા ચેતન ઘડિયા। મહેશભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે દરેક સિઝનમાં ખેડૂતો પોતાના પ્રશ્નો સાથે હંમેશા વિરોધના મેદાનમાં ઉતરે છે। આ વખતે ક્યાંક ખાતરનો મુદ્દો છે। આક્ષેપ એવો થઈ રહ્યો છે કે ગુજકો માસોલને સીધો વહીવટ કરી દેશે અને વેપારીઓને સીધો એ લાભ પહોંચાડે છે। બીજી તરફ રાજુલાની તસવીર સામે આવી, ત્યાં સિંચાઈનો એક પ્રશ્ન છે। આ તરફ કાંકરેજમાં વીજ કંપની સામે રોષ છે। ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી। આખરે દર વર્ષે દર સિઝનમાં ખેડૂતોના પ્રશ્નો આમને આમ જ કેમ રહે છે? પ્રથમ તો ગુજરાતના સૌ ખેડૂતોને મારા નમસ્તે। ન્યૂઝ કેપિટલ હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતું હોય છે, ત્યારે આપના માધ્યમથી હું સરકારનો પક્ષ મૂકવા માટે અહીં ઉપસ્થિત છું। જેમ આપે વાત કરી કે ખેડૂતોને અલગ અલગ પ્રશ્નોને મુદ્દે અપાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને અલગ અલગ પ્રશ્નો મુદ્દે એમને તકલીફો પડી રહી છે। પણ જે રીતે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વીજળીના પ્રશ્નો હતા જે પ્રાણ પ્રશ્નો સમાન હતા, પાણીના પ્રશ્નો હતા કે જે ખેડૂતો માટે બહુ અગત્યના મુદ્દાઓ હતા, અને એવા જે જટિલ પ્રશ્નો હતા એ જટિલ પ્રશ્નોનું સમાધાન અમારી સરકારે કર્યું છે। અને અત્યારે જે તમે સ્પેસિફિક વાત કરી છે ખાતરની, તો ખાતરની આજની તારીખમાં પણ ક્યાંય તંગી નથી। હા, છૂટક ક્યાંક કોઈ સેન્ટર ઉપર જથ્થો ના હોય અને ત્યાં ખેડૂતો થોડા આક્રમક થતા હોય એવું સ્વાભાવિક બને કે એમને ત્યાં મળતું ના હોય એટલે થોડા આક્રમક થાય, પણ દરેક જિલ્લા દીઠ તમે જથ્થો જોવા જાઓ તો ત્યાં ક્યાંય તંગી નથી। અત્યારે દરેક જિલ્લામાં જ જથ્થો છે। બીજું તમે જે વાત કરી કે ગુજકો માસોલ દ્વારા બારોબાર વેપારીઓને પધરાવી દેવામાં આવ્યું, તો હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે એવી કોઈ વ્યવસ્થા આપણી સરકારમાં નથી, આપણા રાજ્યમાં કે આપણા દેશમાં નથી કે ડાયરેક્ટ વેપારીઓને બારોબાર જે ખેડૂતોનો જથ્થો છે એ પધરાવવામાં આવે। એના માટે આપણું જે સહકારી માળખું છે એ ખૂબ સક્ષમ છે, ખૂબ કેપેબલ છે,
પણ તમે જે રીતે શંકા વ્યક્ત કરી છે ક્યાંય વેપારીઓને ગયું હોય અને એના માટે સરકાર રેન્ડમલી ચેકિંગ કરતી હોય છે, ખેતીવાડીના અધિકારીઓ દરેક જગ્યાએ જિલ્લામાં ચેકિંગ કરતા હોય છે અને ક્યાંક આવો જથ્થો આવે તો તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે અને આવી જગ્યાએ ઘણી જગ્યાએ એ રીતે એક્શન પણ લેવાય છે. એટલે કોઈ મંડળીમાંથી કદાચ બારોબાર ગયું હોય અને ખેડૂતોનો આધાર નંબર નાખી અને વેરીફાઈ થઈ ગયું હોય અને પાછળથી નીકળ્યું હોય તો ખેડૂતોના નામથી વેચાણ થઈ ગયું હોય અને પાછળથી ક્યાંય પકડાય તો એના પર પણ એક્શન લેવાની અમારી જવાબદારી છે, અમે લેતા હોઈએ છીએ. તમે જે ખેડૂતો મુદ્દે વાત કરી, જે વળતરની વાત કરી કાંકરેજ તાલુકાના ખેડૂતોને, તો વીજ લાઈન નાખવા માટેની જે પોલિસીઓ હતી પહેલાં, એમાં પણ હું તમને જણાવું કે જે ટાવર નાખીએ એના જે 4 પાયા હોય ને એમાં જેટલી જમીન રોકાતી હોય, પહેલાંના સમયમાં એવું હતું કે એ જંત્રીના 85% રકમ જ એમાં સરકાર એમને વળતર આપતી હતી, જ્યારે અત્યારે એ આપણે પ્રોવિઝન 200% સુધીનું કર્યું છે. અને જે લાઈન નીકળે છે એ લાઈનમાં પણ પહેલાં 7.5% સુધીનું જ વળતર આપવાનું હતું, એના બદલે અત્યારે 15% અને હમણાં એમાં પણ વધારો થઈ અને 200%ની કિંમત જે થતી હોય એના 25% વળતર ખેડૂતોને મળે એ પ્રમાણેની જોગવાઈ અમારી સરકારે કરી છે. એટલે ખેડૂતોને ક્યાંક એ પ્રશ્ન નડતા હોય તો એનું સુખદ સમાધાન આવે એના માટેના પ્રયત્ન અમારી સરકાર કરતી હોય છે. બિલકુલ ચેતનભાઈ, બીજેપીનું કહેવું છે કે બધું ઓલ ઇઝ વેલ છે, જે પ્રશ્નો છે ખેડૂતોના એનું ચિંતાનું કોઈ કારણ છે નહીં. તો પછી ચેતનભાઈ, જે આપના નેતા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે એ પણ વાત કરી હતી અને એ પણ મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો હતો. સાથે એમણે પણ કહ્યું હતું કે ખેડૂતોને જે પાક સહાયની વાત છે, તો પછી જો બીજેપીમાં બધું નેતા કહેતા હોય કે બધું ઓકે છે તો પછી કોંગ્રેસનો વિરોધ શા માટે છે? ચેતનભાઈ, મહેશભાઈ વાત બહુ સારી કરી કે બધી ઓલી જ રહેલ છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે ખેડૂતના પુત્ર ખેતીમાં હું કામ નથી આવતા? હમણાં અમારા દ્વારા એક સર્વે કરવામાં આવ્યું હતું, એની અંદર લગભગ 20 થી 25 ગામડાનું મેં સર્વે પોતે કરેલું છે, જેની અંદર 50 થી ઉપરની વયના જ ખેડૂતો અત્યારે ખેતીમાં છે અને 50 થી નીચેના ખેડૂતો છે એ 50 થી ઉપરના છે એ 95% ખેડૂતો ખેતી કરે છે અને 50 થી વયથી 30 થી વય વચ્ચેના છે એ 3% છે અને 2% 20 થી નીચેના છે, 25 થી નીચેના ખેડૂતો છે. તો 95% જે લોકો છે જે 50 વર્ષથી ઉપરની વય વટી ગયા છે, જે મારા બાપાની ઉંમરના છે, મારા પપ્પાની ઉંમરના બધા ખેતી છે ને, એટલે 95 વર્ષથી 95% લોકો હોય છે. તો જે જૂના ખેડૂતો છે એના છોકરાઓને શું કામ એ ખેતીમાં નથી લેવા માંગતા અને નવા યુવા વર્ગ ખેતીમાં કામ જોડાતો નથી? જો એટલું બધું સારું મહેશભાઈ 8 વર્ષમાં 10 વર્ષમાં 15 વર્ષમાંથી કર્યું હોય ભાજપ સરકારે, તો ખેતીમાં કોઈ કેમ ઇન્ટરેસ્ટ લેતું નથી, કોઈ ખેતી કરતું કેમ નથી? એક મુખ્ય કારણ એ પણ છે કે ખેડૂતને કંઈ આવક નથી આવતી એટલે એ લોકો ખેતીમાં સકડાતા નથી. જો સરકાર મોટી મોટી ખાલી વાતો કરે છે પણ કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર કોઈ જાતનું કંઈ કામગીરી થતી નથી. તો આ એક મોટી સમસ્યા છેલ્લા 5-6 વર્ષમાં આવશે. જે ગંભીર બાબત છે કે 5-6 વર્ષમાં જે 95% લોકો જે 25-50 વર્ષથી ઉપરના વયના લોકો છે એ નિવૃત્ત થાય તો 95%નો ગેપ કોણ પૂરો કરશે? એક મોટી વિકટ સમસ્યા આવવાની છે, પણ એ સમસ્યા વિશે કોઈને અત્યારે ખ્યાલ નથી. હું તમને કહું જ છું કે 5 વર્ષથી 5-7 વર્ષની અંદર આ સમસ્યા આવીને ઊભી રહે કે 95% ખેડૂતો નિવૃત્ત થાય કા એક રીતે મૂકી જાય ખેતી, ત્યારે જે 50 વર્ષથી ઉપરના છે તો એમાં ખેતી 95%નો ગેપ તો કોઈ પૂરો કરવો હોય તો કોઈ ખેડૂતનો છોકરા થયા નહીં. તો એક મોટો વિકટ પ્રશ્ન આવવાનો છે, કારણ કે ખેતીમાંથી ખેડૂત નાસી પાસ થાય છે, એના છોકરાઓને ખેતી કરવા નથી માંગતો. મારી પાસે 10 વીઘા જમીન હોય તો હું વર્ષની ઇન્કમ, સારો વરસાદ પડે અને સારી રીતે બહુ પાક ઉત્પાદન આવે, કુદરત મહેરબાન હોય તો 2 લાખથી 2.5 લાખ રૂપિયા હું કમાઈ શકું. એનાથી વધારે 1 રૂપિયો પણ નથી કમાઈ શકતો. તો 2 થી 2.5 લાખ રૂપિયા હું વર્ષની ઇન્કમ, મારા ઘરના 3 જણા કામ કરતા હોય, 3 સભ્યો એમાં કામ કરતા હોય અને 2 લાખની ઇન્કમ ખાલી આવે વર્ષની, તો હું એને કરતાં તમે એને ભાગાકાર કરો મહિનાનો એટલે 6,000 રૂપિયા થયા, 6,500 રૂપિયા થયા, 6,500 રૂપિયા. 10 વીઘામાં હું મારે ખેતી કરું એના કરતાં મજૂરી જાઉં તો મને 10,000 રૂપિયા મને ટન મળે. તો હું મારી ખેતીમાં હું કેમ કામે લાગુ? મારા છોકરાઓને, મારા પત્નીને જે કંઈ હોય કામે લગાડું. એટલે આ એક મોટો પ્રશ્ન છે. ખેતીમાં અત્યારે ઇન્કમ સાવ નાબૂદ થઈ ગઈ છે. ખેડૂત ધીમે ધીમે ખેતીમાંથી નાસી પાસ થવા માંડ્યો છે, કારણ કે ભાવ નથી, પાણી નથી, પછી જે સુવિધા એને દેવી પડે, 2,000 હપ્તા ખાલી નાખ્યા રાખે, 2,000 હપ્તામાં ખેડૂતને કંઈ પૂરું ન પડે, એને પાક વીમો, જે ફસલ વીમા યોજના બધી અતિવૃષ્ટિ થાય ત્યારે મળવું જોઈએ, મળતું નથી, એટલે ખેડૂતો ધીમે ધીમે નાસી પાસ થવા માંડ્યા. અને બીજો એક પ્રશ્ન, તમે બહુ સરસ વાત કરી કે ખેડૂતોની સમસ્યાનો અંત ક્યારે? આ આપણે રાજકારણથી પરે ઉઠી અને વાત કરીએ તો
ખેડૂતોને જ કેમ સમસ્યા છે? આ એક રાજકારણની અલગ વાત છે. ખેડૂતોને જ કેમ સમસ્યા છે? બીજા કોર્પોરેટ જગતમાં કોઈને સમસ્યા નથી કોઈ મોટી કંપની જે કઈ કોર્પોરેટ જગતના જે એસોસિએશન છે એને કોઈ સમસ્યા નથી. પછી તમે જુઓ શિક્ષકોનું છે એમાં કોઈ સમસ્યા નથી. પછી ડોક્ટરોને એને કોઈ સમસ્યા નથી. ખેડૂતોને જ કેમ વારે વારે સમસ્યા આવે? તો મને એનું કારણ પણ એક સમજાયું હમણાં થોડોક ટાઈમ પહેલા, કારણ કે હું પોતે ખેડૂત આગેવાન છું અને છેલ્લા 10 વર્ષથી ખેડૂત વિશે અધ્યયન કરું છું. એ કારણ બહુ મહત્વનું મહેશભાઈ મગજમાં બેઠું, કારણ કે ખેડૂતો સંગઠિત થતા નથી. 60% દેશની વસ્તી ખેડૂતો છે, છતાં પણ ખેડૂતોને જે એની વાત આવે, કોઈ થાંભલાની લાઈન નખાતી હોય કે રોડ નીકળતો હોય ખેતરમાંથી, કે ખેડૂતોને ભાવની બાબત હોય, આપણે ડુંગળીની વાત કરી, ડુંગળીની હોય, તો એમાં ખેડૂતોને ઉકામાં નાસીપાત, કારણ કે ખેડૂત પાસે સંગઠન નથી. અને આ કોર્પોરેટ જગતમાં સંગઠન એવડું મોટું વ્યવસ્થિત સંગઠન એની પાસે છે, શિક્ષકોનું સંગઠન એવડું મોટું છે, પછી બીજા ડોક્ટરનું સંગઠન એવું છે કે જ્યારે જેને સમસ્યા આવે એટલે આખું સંગઠન ઊભું થઈ જાય છે અને એ સમસ્યાનું નિવારણ ન થાય તો સરકારની સામે થાય છે. પણ ખેડૂતો પાસે એવું એક પણ મજબૂત સંગઠન નથી જે આખા ગુજરાત લેવલે અવાજ ઉપાડી અને કોઈ પણ સરકારને ઝુકાવી શકે એવું સંગઠન મજબૂત નથી. અને જ્યાં લગીન સંગઠન ખેડૂતોને પણ એક હું કહેવા માંગુ છું આજે કે જ્યાં લગીન તમે સંગઠિત નહીં થાવ ત્યાં લગી ગમે સરકારી છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમારું શોષણ હંમેશા થતું રહે. ચેતનભાઈ, આપના જ નેતા ખેડૂત સંગઠન અને એટલે કે પાલ આંબલિયાની વાત કરીએ, એ પણ ખેડૂતોને હંમેશા એમના પ્રશ્નોને ઉજાગર કરતા હોઈએ, તો શું આપને લાગે છે કે સંગઠનની આપ જે વાત કરો છો એ ક્યાંક કમી છે? આપના જ નેતા છે પાલ આંબલિયા, એ પણ ખેડૂત આગેવાન છે અને એ જ આખા સંગઠનને લઈને હંમેશા સામે ચાલતા હોઈએ છે, તો શું આ સંગઠનની આપ એ સંગઠનની વાત કરી રહ્યા છો? હું ખેડૂતોના સંગઠનની વાત કરી રહ્યો છું. અને પાલ આંબલિયા, સાગરભાઈ રબારી, પછી બીજા ઘણા આગેવાનોને બહુ ઘણા સમયથી હું જોઉં છું, ભરપૂર પ્રયત્ન કર્યા છે. પણ ખેડૂતોમાં એમ કેમ રીતે એવું આ સરકાર દ્વારા એવું કંઈક નાખી દેવામાં આવે છે કે ખેડૂતો સંગઠિત થતા નથી. થાય તો એ થોડો ટાઈમ રહે છે. અને અમારા પ્રયત્ન છે અત્યારથી કે ગમે એમ કરીને ખેડૂતોને સંગઠિત અને એનો અવાજ બની અને એનો અવાજ ઉઠાવી છે. અને અત્યારે પાલભાઈ પોતે એક મહિનો લગીને ઘેડ વિસ્તારમાં તમે જુઓ, ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો લગી એક મહિનો લગીને અહીંયા પાણીમાં ટૂંકમાં જતા આવતા. પછી હમણાં બીજી એક મહેસાણાની બાજુ પાલભાઈ સતત લડતા આવ્યા છે ખેડૂતો માટે અને સતત સંગઠન બાબતની ચિંતા કરતા આવ્યા છે. તમે રાતે 12 વાગે પણ પાલભાઈને પૂછો કે ખેડૂતોનું સંગઠન બનાવવું છે, તેના માટે હંમેશા આગળ અગ્રસર હોય અને પોતે અડિયા કાઢતા હોય છે. તો અમારે તો પ્રયત્ન એવો છે ગમે એમ કરીને ખેડૂતોનું સંગઠન બનાવી. અમે ગામડે ગામ સમિતિ પણ બનાવવાનો પ્રયત્ન ચાલુ કર્યું છે અત્યારે, કે ગામડે ખેડૂતોની ગામ સમિતિ બનાવી અને એ સમિતિ ઊભી કરી અને એમાં ખેડૂતોના પ્રશ્ન વિશે વાત કરીએ. અમે આ કોંગ્રેસની ભાજપની જેમ એવું નથી કરતા જે ખેડૂતોની બનાવેલી સંસ્થાઓ છે, જેવી એપીએમસી છે, પછી સહકારી સંસ્થા છે, પછી બેંકો છે, એની અંદર ખેડૂતોની બનાવેલી સંસ્થાઓ છે, એની અંદર આકા થઈને બેસી ગયા છે અને એ સંસ્થાને પોતાને કબજો કરી લીધો છે. જે ખેડૂતોએ મહા મહેનતે બનાવેલી સંસ્થાઓ હતી, જે પોતાની સંસ્થાઓ હતી, એની ઉપર કબજો કરી લીધો છે અત્યારે. અને એની મન મુજબ આગે છે. તમે એપીએમસીમાં જાઓ એટલે એપીમાં અત્યારે ભાજપનું ખેડૂત મેન હોય સંસ્થા હોય છે, અને એ ભાજપની સંસ્થા બની ગઈ છે. અને ભાજપની સંસ્થાના હિસાબે ખેડૂતોને એ મુખ્ય જે એપીએમસીમાં જે ભાવ મળવો જોઈએ એના હિસાબ નથી મળતા, કારણ કે એ વેપારીઓનો સાંભળે છે. બિલકુલ, મહેશભાઈને સવાલ કરીએ. ચેતનભાઈ, મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, એમને સવાલ કરી. મહેશભાઈ, શું આ વાત સાચી છે? કોંગ્રેસનો જે આક્ષેપ છે કે એપીએમસી હોય અથવા તો કોઈ પણ સહકારી સંસ્થા હોય એની અંદર આપના નેતાઓ, આપના જેટલા પણ જે આગેવાનો છે એ કબજો જમાવીને બેઠા છે અને એના કારણે જે ખેડૂતોનું હિત છે એ જળવાતું નથી. શું આ વાત સાચી છે? જીગરભાઈ, કોંગ્રેસ છે એ હંમેશા પાયા વિહોણા પ્રશ્નો કરવામાં પ્રખ્યાત છે. એ લોકો કોઈ બેઝ વગરની વાતો કરવામાં, અને ફક્ત અહીં ચેતનભાઈને વ્યક્તિગત નથી કહેતો, એ મારા મિત્ર છે, પણ તમે અહીંનું પ્રદેશ નેતૃત્વ ગણી લો કે એમના જે રાષ્ટ્રીય નેતા છે આદરણીય રાહુલજી, એ પણ જે રીતે આક્ષેપો મૂકતા હોય છે અને પછી કોર્ટમાં જઈને છુપી માફી માગી લેતા હોય છે, એ આપણે સૌએ જોયું છે. એટલે કોંગ્રેસની વાતો કોઈ ધ્યાનમાં લેતું નથી. લોકોને ખબર છે કે એમનો પ્રોપેગેન્ડા હોય છે એ બહુ લાંબો ચાલવાનો નથી. પણ તમે જે રીતે એપીએમસીની વાત કરી છે, તો એપીએમસીમાં મોટે ભાગે ભાજપના નેતાઓ છે, અમે માનીએ છીએ, પણ એનું કારણ પણ છે કે ભાજપના નેતાઓ જ્યાં છે ત્યાં સારા વહીવટ થઈ રહ્યા છે. સરકારની દરેક યોજનાઓ એપીએમસી જેવી સંસ્થાઓમાં સારી રીતે પહોંચી રહી છે. અત્યારે ઘણી બધી એપીએમસીઓ છે, તો ધારો કે કેન્દ્ર સરકારની જે યોજના છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, તો એનો લાભ લઈને એપીએમસીમાં કઈ રીતે વધારે ને વધારે ખેડૂતલક્ષી સુવિધાઓ ડેવલપ કરી શકાય એના માટેના પ્રયત્નો કરી રહી છે. એટલે જે સહકારની વાત કરો તમે, અત્યારે બનાસકાંઠાની વાત કરો તો ત્યાં
ભારતીય જનતા પાર્ટીની પેનલ છે બનાસ ડેરીમાં, તો એ ડેરી વિશ્વ લેવલે આગળ વધી ગઈ છે. તમે એનું ટર્નઓવર જુઓ છેલ્લા અમુક વર્ષોમાં તો ક્યાં પહોંચી છે. એટલે વસ્તુ એ છે કે કોંગ્રેસને હંમેશા સારી વસ્તુ દેખાતી નથી. તમે અત્યારે જે પ્રશ્નોની વાત કરી રહ્યા છે ચેતનભાઈ, તમારા સમયમાં સિંચાઈની અને પાણી જે વીજળીના પ્રશ્નો હતા એ અમે સોલ્વ કર્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં સિંચાઈની સારામાં સારી વ્યવસ્થા અમે કરી છે. વીજળીની વાત કરીએ તો વીજળી પણ ખેડૂતોને 8 કલાક મળે અને એ પણ ક્વોલિટી વાળી વીજળી મળે. અને હવે તો જીગરભાઈ દિવસે વીજળી મળવા લાગી છે. એટલે ખેડૂતો એકંદરે ખૂબ ખુશ છે. આના સિવાય જે કોંગ્રેસનું જે કલ્ચર હતું, વચેટિયા કલ્ચર, કે જે રાજીવ ગાંધીજી ત્યાંથી 1 રૂપિયો મોકલે અને ખેડૂતના ખાતામાં આવતા સુધી 15 પૈસા થઈ જાય. ખાતામાં તો આવતા નહીં, હાથમાં જ આવતા, કારણ કે વચ્ચે ખાવાવાળા ઘણા હતા. પણ એ જ્યારે અમારા નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને એમણે જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એ જે ધરાતલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી અને એમાં ડીબીટીના માધ્યમથી જ્યારે પેમેન્ટ કરવાનું ચાલુ કર્યું, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે એક બટન દબાવે અને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થાય, એમાં 1 પૈસો ટ્રાન્સફર નથી થતો. જીગરભાઈ અત્યારનું લાઈવ એક્ઝામ્પલ આપું છું. તમે કોઈ પણ ગામના ખેડૂતને જઈને પૂછો કે ભાઈ તે મગફળીમાં ટેકાના ભાવે મગફળી ભરાઈ છે અને તારા ખાતામાં જે અઠવાડિયાની અંદર પેમેન્ટ આવી જાય છે એમાં કદાચ ઉપર 471.05 પૈસા આવતા હોય તો એ 5 પૈસા પણ કપાતા નથી. તમે બેંકની એની પાસબુક જોઈ લેજો ચેતનભાઈ, તમને ખબર પડશે. એટલે તમારું વચેટિયા કલ્ચર અમે દૂર કર્યું છે. ખેડૂતો માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પહેલું હિત રાખતી હોય છે, પ્રાયોરિટીમાં લેતી હોય છે. અને ચૂંટણીઓની જે વાત થઈ કે એપીએમસી જેવી સહકારી સંસ્થાઓની વાત થઈ, તો આ ખેડૂતો માટે અમે જે રીતે બધા પ્રયાસો કર્યા છે એના લીધે ખેડૂતો ખુશ છે. અઢળક સબસિડીઓ આપી છે, એમને ઇનપુટમાં સબસિડી આપી છે, એમના આઉટપુટમાં પણ જ્યારે ભાવ ઘટે છે ત્યારે સરકાર એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. અને બીજું કે એમએસપીની જે વાત છે તો સ્વામીનાથન કમિટીએ 2006માં, જીગરભાઈ ખરેખર વાંચવા જેવો વિષય છે કે ઓક્ટોબર 2006માં સ્વામીનાથન કમિટીએ એનો છેલ્લો રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો. ત્યારે કેન્દ્રમાં આ લોકોની સરકાર હતી, કોંગ્રેસવાળાઓની, અને એ લોકો એના પછી પણ 2014 સુધી સરકારમાં રહ્યા. પણ તેમ છતાં એમણે સ્વામીનાથન કમિટીની એક પણ ભલામણ સ્વીકારી નહીં. સ્વીકારવાની તો વાત છોડો, એને વાંચવાની પણ તસ્દી ના લીધી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, નરેન્દ્રભાઈ મોદી મારે સીધો સવાલ આપને એ છે, એમણે સ્વામીનાથન કમિટીની જે ભલામણો છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કર્યું. અને જે અત્યારે એમએસપી જે દોઢ ગણી મળી રહી છે ખર્ચના, એ એમના એક નિર્ણયના હિસાબે છે. એટલે રેકોર્ડ બ્રેક એમએસપી અમે આપીએ છીએ, એમએસપી ઉપર રેકોર્ડ બ્રેક ખરીદી કરીએ છીએ. અને પહેલાના સમયમાં જે 4-6 મહિને ખેડૂતોને પેમેન્ટ મળતા હતા, અત્યારે જીગરભાઈ અઠવાડિયાની અંદર મગફળીના પેમેન્ટ જમા થઈ રહ્યા છે. તમે ખેડૂતોને રૂબરૂ પૂછજો તો તમને ખ્યાલ આવશે. મહેશભાઈ, એ જ સવાલ છે. તમે કહો છો કે બધું થઈ રહ્યું છે, તો પછી આ સમસ્યા શા માટે થઈ રહી? શું કોઈ સિસ્ટમમાં એ પ્રકારની કમી છે, અથવા તો ખેડૂતો સુધી જે સીધી વસ્તુ જવી જોઈએ એ જતી નથી? કારણ કે ખેડૂતો તો એટલા માટે અમે તો મુદ્દો ઉપાડીએ છીએ કારણ કે ખેડૂતો એ માંગ કરે કે અમને આ વસ્તુ મળતી નથી. આપ કહો છો કે ચોક્કસ સારી કામગીરી થઈ રહી છે સરકાર તરફથી, પણ સામે છેડે ખેડૂતો પણ જે અલગ અલગ વિસ્તારોના, માત્ર એક વિસ્તારની વાત કરી, આપણે સૌરાષ્ટ્રની વાત કરી, આપણે ઉત્તર ગુજરાતની વાત કરી છે, બનાસકાંઠાની વાત કરી, કાંકરેજની વાત કરી, તમામ જગ્યાએ નાના મોટા પ્રશ્નો છે. શું આમાં કોઈ એ લૂપહોલ છે જેના કારણે આ સમસ્યાનો અંત આવતો નથી? મહેશભાઈ, જીગરભાઈ, સૌપ્રથમ તો જે વિકાસની ગતિ છે એ હંમેશા ચાલતી રહેવાની છે. અને જે રીતે છેલ્લા અમુક સમયમાં જે રીતે અલગ અલગ યોજનાઓ ધરાતલ પર ઉતરી છે, ખેડૂતોની જરૂરિયાતો બદલાઈ છે, અત્યારે ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ ફેરફારો થયા છે. અને જે આબોહવા ફેરફારો થઈ છે એના હિસાબે અત્યારે આપણે જેમ કે કમોસમી વરસાદ તો વારંવાર જોઈએ છીએ, અતિવૃષ્ટિ વારંવાર જોઈએ છીએ. આવી બધી જે બદલાયેલી પરિસ્થિતિઓ છે એના હિસાબે ખેડૂતોને પ્રશ્નો છે. હું અસ્વીકાર કરું છું એવું નથી કહેતો. મેં પહેલાં પણ કહ્યું કે તમે જેમ કીધું કે ખાતરની અછત છે તો આ છે કોઈક સેન્ટર પર, પણ અમે એને પણ મિટિગેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક જિલ્લામાં અત્યારે ખાતરનો જથ્થો અવેલેબલ છે, પણ હજી વધારેમાં વધારે રીતે સારી રીતે એનું આયોજન થાય એના માટેના સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. એટલે એના માટે અને માળખાગત સુવિધાઓની જે વાત છે તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, 10,000 એફપીઓની સ્કીમ છે, આવી કરોડો રૂપિયાની સ્કીમો એ ખેડૂતો સુધી પહોંચે એ માટેના અમારા સખત અને સતત પ્રયાસો છે. અને એમાં ખેડૂતો પણ ખૂબ ખુશ છે કે એ રીતે જે યોજનાઓ એમને ધરાતલ પર પહોંચી છે અને એમના ખાતામાં પૈસા આવતા થયા છે, એમને યોજનાઓ થકી અલગ અલગ લાભ મળતા થયા છે, એના હિસાબે એમને સંતોષ છે. પણ તમે જેમ કહ્યું એમ કે ક્યાંક પ્રશ્નો છે તો 100% પ્રશ્નો સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ અને કરતા રહીશું. બિલકુલ. ચેતનભાઈ, આપના વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે ખેડૂતોની?
હું પેલા મહેશભાઈની વાતનો જવાબ આપી દઉં જી કે મહેશભાઈ એવું કીધું કોંગ્રેસે આ નથી કીધું વચેટી હતા ને એ બધી વાત કરી, પણ મને એક અફસોસ એ વાતનો થયો કે ધીમે ધીમે કરતા આબોહવા ઉપર આવી ગયા. હવે એમાં આવું કીધું નહીં કે ભાઈ કે આબોહવામાં કોંગ્રેસનો હાથ છે કે આ પ્રદૂષણ હિસાબે થયું અને એના હિસાબે વરસાદ ઓછો પડે છે. તો આબોહવા તો કોઈની વાત નથી, પ્રકૃતિ કોઈના હાથની વાત નથી હોતી. કોંગ્રેસના સમયમાં પ્રકૃતિ તો આવું જ વરસાદ અનિયમિત પડતો જ તો, લોકો પડતો એવું નહોતું. એટલે ધીમેથી મહેશભાઈ આખો મુદ્દાને ડાયવર્ટ કરી નાખ્યો આબોહવા ઉપર અને વરસાદ અનિયમિતતા પડે. અનિયમિત વરસાદ તો વર્ષોથી પડે છે અને પ્રકૃતિનો નિયમ છે. અને ખેડૂતોની સમસ્યા ઘણી બધી છે, ઘણી બધી સમસ્યાઓ છે. મહેશભાઈ બહુ ડીપમાં વાત કરી કે હમણાં ભાઈ અમે આ આપ્યું ને અમે આ આપ્યું ને અમે આ આપ્યું ને કોંગ્રેસમાં વચેટિયા હતા. તો તમારામાં કૌભાંડિયા એવડા બધા ભર્યા છે. અત્યારે તમે જુઓ તો મગફળી કૌભાંડ થાય છે, એના ઢેફા ભરીને તમે ગોડાઉનમાં નાખી દે છે, કોઈ પકડવામાં નથી આવતું. બાજરાના કૌભાંડ કરવામાં આવે છે, મરચાને હરગાવી દેવામાં આવે છે, ચણાની અંદર એને ફુવારો મારીને ફોટા ફોડી દેવામાં આવે છે. તો અનેક કૌભાંડ કરવામાં આવે છે. અને મગફળીની બહુ વિશેષ વાત કરો તો અઠવાડિયામાં પેમેન્ટ આપ્યા. મને એક ખેડૂત એવો સિંગલ બતાવી દો મહેશભાઈ કે જેને માંડવી નાખ્યા પછી મગફળી યાર્ડમાં નાખ્યા ટેકાના ભાવે વેચ્યા પછી એને અઠવાડિયામાં પૈસા મળ્યા. 3 મહિના પૈસા આવે. મહેશભાઈ કદાચ ખબર નહીં હોય, રેકોર્ડ પાછો વ્યવસ્થિત ચેક કરી લેજો. 2-3 મહિના પૈસા આવે છે. એટલે એ કોઈ મોટો ઇસ્યુ નથી કદાચ 2-3 મહિના પૈસા આવે. તમે સારી બાબત કરો છો કે ભાઈ ટેકાની ખરીદી કરો છો, એ ખેડૂત ઉપર એહસાન કરો છો. બાકી તો તમે એ પણ ન કરો. હવે બીજી વાત કરીએ કે તમે એવું કીધું કે ખેડૂતો અમારા સમયમાં બહુ ખુશ છે, અમે વીજળી આપી, અમે પાણી આપ્યું, અમે આ આપ્યું, તમે ઘણું બધું આપ્યું. ખેડૂતોને મુખ્ય ખેતી કરવા માટે જોઈ પાણી જોઈએ, ભાવ જોઈએ, પછી એને પૂરતા પ્રમાણમાં જે કંઈ દવા બિયારણ ખાતર હોય એ ઓરિજિનલ જોઈએ. તમે ડુપ્લિકેટ તમારા સમયમાં કેટલા કૌભાંડ પકડાના ખાતર બિયારણ દવાના તમે કેટલા સજા થઈ, તો કોઈ જાતની કોઈ સજા કરવા નથી. કોંગ્રેસ સરકારે આ ગુજરાત રાજ્યના ખેડૂતોને 40 ડેમો આપ્યા. કોંગ્રેસે ખેડૂતોને જમીન આપી. ભલે લાઇટનું ત્યારે ઓછું હતું, લાઇટ પડી આવતી ત્યારે પાવરને પ્રોબ્લેમ હતો, પણ જમીન આપી, પાણી આપ્યું. તમે કેટલા ડેમ બનાવ્યા ગુજરાતની અંદર? એક પણ ડેમ નથી બનાવ્યો. તમે શું ખેડૂતો માટે શું કર્યું? મને એવું કહ્યું ભાવનું તમે 1.5 ગણા ભાવની વાત કરો. એમની ગેરંટી કાનૂન ક્યાં તમે એમએસપી ગેરંટી કાનૂનના ખાલી મગફળીની ખરીદી કરો છો? અત્યારે મરચાના તમે જ્યાં ભાવ જુઓ એટલે 500 રૂપિયાથી 900 રૂપિયા ભાવ છે. મરચું ખાલી તૈયાર કરવામાં છે ને, અત્યારે ખાલી મરચું તૈયાર કરો ને એક મરચું, એની અંદર ઓછામાં ઓછો વીઘે 20-25 રૂપિયાનો ખાલી ખર્ચો આવે છે. તો 500 રૂપિયાનું મરચું થાય ને એટલે ખેડૂતોને ખેતરમાં ફેંકી દે મરચા. ડુંગળીના ભાવની વાત, ડુંગળી આ વખતે બગડી ગઈ છે તો 200-500 રૂપિયા ડુંગળી વેચાય છે. ડુંગળી કેવી રીતે ખેડૂતો શોધે? એટલે તો મુખ્ય ભાવ દેવા નથી અને ખાલી મોટી વાતો કરવી છે. આ એક પાયાવિહોણી વાત છે. અને બીજી, આ ખેડૂતોનો સમસ્યાનો અંત ક્યારે પણ નહીં આવે. હું તમને કહું છું ફાઇનલ છે. કારણ કે ખેડૂતો જ્યાં સુધી જાગૃત નહીં થાય અને જે લોકો આ લોકોને આવા એપીએમસીમાં પોતાની સંસ્થાઓ ઉપર જેવા ભાજપના નેતાઓ કબજો કરી લીધો છે અને વાત કરે છે અમે બહુ સારો વહીવટ કરીએ છીએ, શેનો તમે વહીવટ કરો છો? તમારા જે અત્યારે એપીએમસીમાં ચેરમેનો છે જે બેઠા છે એ ફોર્ચ્યુનર ગાડી, ઇનોવા ગાડી લઈને ફરે છે. એમાં શું જરૂર છે ઇનોવા ગાડીની, ફોર્ચ્યુનર ગાડીની? અને અઢળક ખર્ચો કરે. તમે ખર્ચા જોવો તમે એક વખત એપીએમસીના કેવડા ખર્ચા કરે છે, પોતાની પાછળ ખર્ચા કરે છે. તમે તપાસ કરો ખાલી. આ તો ખાલી વાતો કરવાની છે અને કબજા કરી લીધા છે. એટલે મારું તો પેલું એવું કહેવું છે, ખેડૂતો જે સંગઠન નહીં થાય, સંગઠિત નહીં થાય ત્યાં સુધી આ જ થવાનું છે ને. આ લોકો કબજા કરતા રહેવાના છે અને આ નહીં તો બીજા કોઈ કબજા કરતા રહેવાના છે. એટલે મારી ખેડૂતોને સ્પષ્ટપણે, હું બીજી વાત કરું તો ખેડૂતોને સ્પષ્ટપણે હું કે તમે જ્યાં લગી સંગઠિત નહીં થાવ ત્યાં લગી તમારી સમસ્યાનો અંત આવવો મુશ્કેલ છે. બિલકુલ. તો ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે એવું કોંગ્રેસના નેતાનું કહેવું છે. અને બીજેપી કહે છે કે અમારી સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે, પણ ખેડૂતોનું કહેવું છે કે અમને હજુ પણ કંઈક ખૂટે છે. તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, બંનેનો આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.